ડુંગળીની મબલખ આવકથી ગોંડલ માર્કેટયાર્ડ ઉભરાયું। ગોંડલ માર્કેટયાર્ડમાં 1.25 લાખ ડુંગળીના કટ્ટાની આવક થઈ। યાર્ડની બહાર બંને બાજુએ 1500થી વધુ વાહનોની 4 થી 5 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી। હરાજીમાં ડુંગળીના એક મણના ભાવ 200 થી 950 સુધી બોલાયા છે। હાલ તો ડુંગળીની મબલખ આવક થતા યાર્ડના સત્તાધીશોએ આગામી અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવકને બંધ કરી છે। આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક કરવામાં આવી હતી। કાલે દિવસથી જ લગભગ માર્કેટિંગ યાર્ડની બંને બાજુ 4-4, 5-5 કિલોમીટરની લાઈનો થઈ હતી। આજે આવક કરતા ડુંગળીની 1 લાખ, 1.25 લાખ બોરી જેવી આવક થઈ હતી। જ્યારે ડુંગળીના ભાવ ખેડૂતોને 200 રૂપિયાથી લઈ અને 950 થી 1000 રૂપિયા સુધી મળે છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે લાલ ડુંગળીની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ મોખરે છે। એના મૂળમાં એ છે કે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળી વેચવા ગોંડલ આવે છે, કારણ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સમગ્ર ભારતની અંદરથી તેમજ એક્સપોર્ટરો ડુંગળી લેવા માટે અહીંયા આવે છે અને એની પણ અહીંયા બધી વ્યવસ્થા કરવામાં આવે છે। જેને હિસાબે વેપારી આપણી પાસે જાજા હોય એટલે ખેડૂતોને ફાયદો થાય।